ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અરવલ્લી જિલ્લા ICDS વિભાગ દ્વારા મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ ઉજવાયો હતો। જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકા ડામોરની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના 6 તાલુકા ઘટકની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઊભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી। સેજા કક્ષાએ વિજેતા થયેલ વાનગીઓ ઘટક કક્ષાએ અને ઘટક કક્ષાએ વિજેતા થયેલ 76 મિલેટ્સ વાનગીઓની પ્રદર્શિત કરવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લા અધિક કલેક્ટર ICDSના મુખ્ય અધિકારી શિલ્પા ડામોર સહિતના મહાનુભાવો અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સેજા કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા। એ રીતે ટોટલ 76 વાનગીઓ છે જે મિલેટ્સ, જે શ્રી અન્ન કહીએ છીએ, તે ચાર જે બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભાર આપવા માટે જણાવેલું છે, તો એનું પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગિતા વધે અને એના ફાયદા વધે, એ માટે થઈ અને આપણે વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે। પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે, તો આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે। તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત, સુપોષિત ભારત, તો એના માટે થઈ અને ICDS જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે, તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે। આજે રાજ્ય કક્ષા દ્વારા મહિલા અને બાળ વિકાસ પોષણ ઉત્સવ કાર્યક્રમોમાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનિસ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે, એ હેતુથી આ પૌષ્ટિક આહારનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે।